એકવાર શ્રીજી મહારાજ સોરઠના વરજાંગ જાળિયા ગામે પધારેલા. મહારાજ સભા કરીને બેઠા હતા અને એ વખતે સાંજ થવા આવી. એટલે અજવાળું કરવા માટે હીરાભાઈએ એક વાળંદભાઈને બોલાવ્યા અને એને મશાલ પકડીને ઊભા રહેવા કહ્યું. એ વખતે વાળંદે તો તરત ના પાડી દીધી અને કહ્યું કે તમારા સ્વામિનારાયણ જાદુ કરે તો મને કંઈક થઈ જાય. હીરાભાઈએ ઘણો આગ્રહ કર્યો તો પણ તે વાળંદ માન્યો નહીં. ત્યારે પંચાળાના ગામધણી ઝીણાભાઈ જે સભામાં બેઠા હતા એને ઊભા થઈ અને હીરાભાઈને કહ્યું કે લાવો એ મશાલ હું પકડીશ. હીરાભાઈએ આશ્ચર્ય સાથે કીધું કે અરે ઝીણાભાઈ, તમે તો જુનાગઢના કારભારી અને વળી ગામધણી, તો આવું કામ તમે કરશો? ત્યારે ઝીણાભાઈએ ગૌરવ સાથે કીધું કે કેમ નહીં, અનંત બ્રહ્માંડના રાજાધિરાજ આ શ્રીહરિનો વાળંદ થવાનું મારા ભાગ્યમાં ક્યાંથી હોય? ઝીણાભાઈની આવી નિષ્ઠા અને મહિમા જોઈને એ વાળંદભાઈનું પણ હૃદય ગળી ગયું. એમને એમ થયું આ ગામધણી થઈને માન મૂકીને આવું કામ કરે છે, માટે સ્વામિનારાયણ ભગવાન છે. જય સ્વામિનારાયણ.